નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં વિષય ગુજરાતીનો આપણે અભ્યાસ કરશું. તો ધોરણ 11માં ગુજરાતી વિષયમાં પ્રથમ કાવ્ય છે નાવિક વળતો બોલિયો. નાવિક વળતો બોલિયો. એમના કવિ છે ભાલણ અને સાહિત્ય પ્રકાર છે પદ. તો સૌપ્રથમ આપણે કવિ ભાલણનો ટૂંકમાં પરિચય જે છે આપણે મેળવીશું. ભાલણનો જન્મનો સમયગાળો છે એ 15મી સદી ઉત્તરાર્ધ અને 16મી સદી પૂર્વાર્ધમાં કવિ ભાલણનો જન્મનો સમયગાળો જે છે હોવાનું મને છે. એટલે કે 15મી 16મી સદીમાં જ્યારે 15મી સદી પૂરી થવાની તૈયારી હતી, જ્યારે 16મી સદીની શરૂઆત એટલે કે બંને વચ્ચેના સમયગાળામાં કવિ ભાલણનો જે જન્મ જે છે જીવન જે છે એ વીત્યું હોવાનું મનાય છે. ભાલણનું અન્ય એક બીજું નામ પુરુષોત્તમ હતું. પોતે એક જ્ઞાતિએ મોજ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. ત્રવાડી તેમની અટક હતી અને એમનું મૂળ વતન એ પાટણ હતું. કવિ ભાલણ છે એ સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું સારું એવું જ્ઞાન જે છે પોતે ધરાવતા હતા. પછી 10 મસ્કંધમાં આવતા જે વ્રજ ભાષાના ઘણા બધા પદ જે છે એ કવિ ભાલણે લખ્યા હોય, પોતે રચેલા હોય એવું માનવામાં આવે છે. પછી ગુર્જર ભાષા જે છે એ ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે આપણને અનેક એવી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો પોતે સ્થિર એટલે કે આખ્યાનો રચવાની શરૂઆત જે છે તેમણે એમ કે કરેલી છે. આપણે જોઈએ કે વિશ્વની તમામ ભાષાઓના મૂળ તો સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલા આપણને જણાય છે. સૌપ્રથમ પ્રાચીન ભાષા, જૂનામાં જૂની ભાષા તો કે સંસ્કૃત, પછી પ્રાકૃત, પછી અપભ્રંશ, ત્યાર પછી જે આપણી ગુર્જર ભાષા જે છે તે, અને ગુર્જર ભાષામાંથી આપણી ગુજરાતી ભાષા. એટલે કે આ રીતે ગુજરાતી ભાષામાં જે આખ્યાનોમાં જે કડવાબદ્ધ ઘણા બધા આખ્યાનોની શરૂઆત જે છે કવિ ભાલણે એમ કે કરેલી હોવાનું મનાય છે. પછી એમના આખ્યાનમાં સૌપ્રથમ વખત જે ઉથલો કે વલણ વગરના કડવા જે છે જોવા મળે છે. અને એટલા જ માટે કવિ ભાલણ જે છે એ આખ્યાનના પિતા તરીકે જાણીતા છે. એટલે કે સૌપ્રથમ કવિ ભાલણને જ આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પણ કદાચ જો આખ્યાનકાર તરીકે કહેવામાં આવે તો આપણને બધાને ખબર છે કે પ્રેમાનંદ જે છે એ પોતે જાણીતા છે. પણ ખરેખર આખ્યાનના પિતા તરીકે, કદાચ આખ્યાનને જન્મ આપનાર, સર્જન કરનાર તરીકે કદાચ કોઈ કવિ જાણીતા હોય તો એ માત્ર એમ કે ભાલણ છે. તે પછી કવિ ભાલણ એ મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ એવા ઘણા બધા આખ્યાનો જે છે એ તેમણે એમ કે રચેલા છે. કાદંબરી તેમજ 10 મસ્કંધ અને રામબાલ ચરિત એ તેમણે લખેલી એમ કે નોંધપાત્ર લખેલા એમ કે પુસ્તકો છે, કૃતિ છે. એટલે આ હતો કવિ ભાલણનો પરિચય. હવે પછીનો આપણો વિષય વસ્તુ છે કે નાવિક વળતો બોલિયો. તો એમાં 3 શબ્દ આપણને જોવા મળે છે. એક છે નાવિક. નાવિક એટલે કે ખલાસી, અથવા તો એને કેવટ પણ કહી શકાય, અથવા આપણે કહીએ ને કે હોડી ચલાવનાર વ્યક્તિ. અને વળતો, તો વળતો એટલે આપણને ખબર કે વળતો એટલે કે અગાઉ કોઈ વાતચીત થઈ ગઈ હોય, ચર્ચા થઈ ગઈ હોય અને ત્યાર પછી જ્યારે સામો જવાબ આપતો હોય ત્યારે આપણે વળતો શબ્દ જે છે બોલતા હોય. ઘણા બધા લોકો કહે ને કે હું વળતો આવીશ, એટલે કે પહેલાં ક્યાંક જઈ આવું અને પછી હું પાછો આવું ને ત્યારે એમ કે આવીશ. એટલે અહીંયા શબ્દ છે કે વળતો, એટલે અગાઉ કોઈ ચર્ચા અથવા વાતચીત થઈ જાય છે ત્યાર પછી પાછો સામો જવાબ આપે છે. બોલ્યો એટલે કે બોલવું. એટલે નાવિક વળતો બોલ્યો એટલે કે નાવિક જે છે એ કોઈ પણ અગાઉ ચર્ચા વિચારણા વાતચીત થઈ જાય છે અને ત્યાર પછી જે પોતે જવાબ આપે છે, જે વાતચીત કરે છે એનું એ પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ જ પદમાં કવિ ભાલણે જે
વાલ્મીકી રચિત રામાયણ છે એ જે રામાયણનો એક કેવટનો પ્રસંગ જે છે એ આપણે રજૂ કર્યો છે. તો આ જ કેવટ જે છે એ જે કેવટનો પૂર્વજન્મમાં શું હતો, તો એનો એક નાનો એવો પ્રસંગ જે છે તમને કહું છું. તો કેવટ જે છે એ ઘણા બધા વર્ષો પહેલાં એક રાજા હતો. એટલે કે કેવટ એક મોટું બધું કૌશલપુર નામનું રાજ્ય હતું. એ જે રાજ્યમાં ભદ્રપદ નામનો એક રાજા હતો. પછી રાજા છે એક દિવસ ઘોડા પર સવાર થઈ અને જંગલમાં શિકાર કરવા માટે નીકળે છે. આગળ ચાલતા ચાલતા રસ્તાના કિનારે, રસ્તાના કાંઠે એક મહાત્મા છે, સંત મહાત્મા છે, ઋષિ છે, એ તપશ્ચર્યા કરતા હોય, તપ કરે છે, ધ્યાનમાં બેઠા હોય છે. અને તરત પેલો રાજા જે છે એની પાસે આવી એની મજાક કરે છે, એની મસ્કરી કરે છે. કરે રે, આ તો ઢોંગી છે, આ તો ખોટો છે, આ તો ઢોંગ કરે છે. અને તરત પેલા સંત મહાત્મા છે, ઋષિ જે છે એનું તપ ભંગ થાય છે. અને તરત એ જ ઋષિ જે છે એ પેલા રાજાને શ્રાપ આપે છે કે રાજા તું કછુઆ બન જા, એટલે કે તું કાચબો બની જા. અને તરત જે છે પેલો રાજા કાચબો બની જાય. પછી તો રાજાને પણ ઘણો બધો પસ્તાવો થાય છે કે રે મેં તો આ ખોટું કર્યું, મારાથી ભૂલ થઈ ગઈ. પછી બે હાથ જોડી અને પેલા સંત મહાત્માની ઋષિની પોતે માફી માંગે છે કે મહાત્મા તમે તો અંતર્યામી છો, કરુણાના દયાના તમે તો સાગર છો, તમે તો પાલનહાર છો, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ત્યારે ઋષિ કહે છે કે રાજન તે મોટી ભૂલ કરી છે, કારણ કે હવે જે શ્રાપ જે છે એ શ્રાપ તો ક્યારેય મિથ્યા વ્યર્થ એટલે કે ફોગટ તો ક્યારેય જાય નહીં. પણ છતાં તારી આટલી બધી આજીજી વિનંતી સાંભળી અને તને એક રસ્તો બતાવું છું કે જેના કારણે તું કાચબામાંથી ફરી પાછો મનુષ્ય બની જન્મ અને મૃત્યુ વચ્ચેનું જે તારું જીવન જે છે તું એમ કે જીવી શકીશ. અને પછી કહે છે કે એવું કહેવાય છે કે આ સમુદ્ર, આ પૃથ્વી ઉપર 7 સમુદ્ર છે, એમાંનો એક જે ક્ષીર સમુદ્ર છે ત્યાં કણે તું જા અને ત્યાં કણે વિષ્ણુ ભગવાન વાસ કરે છે. એ વિષ્ણુ ભગવાનના ચરણ સ્પર્શ તું કરી લઈશ તો તને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. પછી તો કાચબો જે છે એ ક્ષીરસાગરમાં જાય છે. અને જેવો પોતે ક્ષીરસાગરમાં જઈ અને વિષ્ણુ ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે જાય છે તો માતા લક્ષ્મી જે છે એને પોતે દૂર કરી દે છે, કાચબા નજીક આવવા નથી દેતા. આપણે કહીએ ને કે તગડી મૂકે છે. અને તરત કાચબાને એવું થાય છે કે લાવને હવે પેલું વિષ્ણુ ભગવાનનું જે મસ્તક જે છે એ મસ્તક બાજુ થઈ અને ફરીને ટૂંકમાં એના પગ પાસે જાઓ. જેવું પોતે મસ્તક બાજુ જાય છે તો શેષનાગ જે છે એ ફૂંફાડો મારી અને કાચબાને જે છે પોતે એમ કે ભગાવી દે છે. પછી તો કાચબો નિરાશ થઈ અને પાછો આવી જાય. એમ કરતાં કરતાં ઘણા બધા વર્ષો પછી કાચબો મૃત્યુ પામે છે. અને પછીનો આગળનો જન્મ જે છે એ આ કેવટ જે છે એ કેવટમાં મનુષ્ય અવતાર આવે છે. અને મનુષ્ય અવતાર આવે છે તે પછી કેવટને તો ખબર છે કે જો ખરેખર મારે ઋષિમુનિના શ્રાપમાંથી મુક્ત થવું હશે તો ઈશ્વરના, પરમાત્માના જે ચરણ સ્પર્શ જે છે મારે કરવા જ પડશે. અને ત્યારે પેલા કેવટને જે છે ખબર હતી કે અયોધ્યાના રાજા રામ જે છે એના કણે પોતે આવશે. એટલે કે આ રીતે અહીંયા કણે કેવટ જે છે એ પોતે કેવટનો જન્મ એટલે કે ખલાસી તરીકે એક મનુષ્ય અવતારમાં એનો જન્મ થાય છે. પછી એ કેવટ બને છે. પછી તો દરરોજ એ હોડીને પેલા કિનારેથી આ કિનારેથી પેલા કિનારે લઈ જાય અને જે કાંઈ પણ છેલ્લે એ પોતે રામના ચરણ સ્પર્શ કરી અને પોતે આ પાપમાંથી, શ્રાપમાંથી પોતે મુક્તિ મેળવે છે. એટલે કે આ કથા હતી, પ્રસંગ એ માત્ર કેવટના પૂર્વજન્મની કથા હતી. પૂર્વજન્મનો એક પ્રસંગ હતો કે કેવટ શું હતો. તો એ પ્રસંગમાં આપણે જોયું કે કેવટ જે છે એક રાજા હોય છે, પછી એને ઋષિમુનિ શ્રાપ આપે છે, કાચબો બની જવાનું કહે છે, પછી મનુષ્ય. પણ હવે જે અહીંયા કણે પ્રસંગ જે છે આપણું મૂળ વિષય વસ્તુ કે નાવિક વળતો બોલ્યો, તો એમાં વાલ્મીકી રચિત રામાયણનો એક પ્રસંગ છે કે જ્યારે કેવટનો પ્રસંગ કે અયોધ્યાના રાજા રામ જે છે એને આપણે જોઈએ છીએ કે દશરથ રાજા એ પોતે 14 વર્ષનો વનવાસ સોંપે છે. ખરેખર જે કાંઈ પણ પિતા દ્વારા
જે આજ્ઞા આપી કે ભાઈ તું 14 વર્ષનો વનવાસ જે છે જા, કારણ કે જે કંઈ પણ કઈ જે છે માતા જે છે એ દશરથ રાજા જે અગાઉ પહેલાં જે વચન માગેલું અને ત્યારે એ જ વચન પૂરું કરવા માટે કહે છે કે ભાઈ રામને તમે વનવાસ સોંપો અને મારો પુત્ર ભરત જે છે ને તમે ગાદી સોંપો. પણ અગાઉ આપણે જોઈએ છીએ કે વચન માટે થઈને વ્યક્તિ પોતાની પ્રાણ આપી દેતા, પોતાની જાન આપી દેતા, જીવ આપી દેતા, પોતાનું માથું જે છે આપી દેતા. માટે કહેવાય છે ને કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અને તરત સવારે રાજા રામનો રાજ્યાભિષેક થવાનો હોય છે અને સાંજે જે છે રામને વનવાસ સોંપવામાં આવે છે. અને ત્યારે એ જે રામ જે છે અયોધ્યાના રાજા રામ એ કોઈપણ પ્રકારની આનાકાની કર્યા વિના પોતાનો ધર્મ સમજી અને પોતાની પિતાની આજ્ઞાનું પાલન કરી અને વનવાસ જવા માટે બધે તૈયાર થઈ જાય છે. ત્યારે ખરેખર પતિવ્રતા સ્ત્રી જે છે સીતા જે છે કે પતિના સુખે સુખીને પતિના દુઃખે દુઃખી અર્ધાંગના કહેવામાં આવે છે. કે સીતા પણ કહે છે કે જો મારો પતિ જે છે એ વનવાસમાં જતો હોય તો એના સુખે મારે સુખી રહેવાનું છે, એના દુઃખે મારે દુઃખી રહેવાનું છે. આવું વિચારી અને એ પણ પોતાના પતિની સેવામાં જે છે એ બધે વનવાસમાં સાથે જાય. ત્યારે ખરેખર તો ભાતૃપ્રેમ કેવો હોય કે જ્યારે લક્ષ્મણ જે વિચારે છે કે આજે અયોધ્યાનો રાજા રામ જે છે કદાચ જો આટલું બધું ભોગવિલાસ કદાચ છોડીને પિતાની આજ્ઞાનું પાલન કરે અને કદાચ જો પોતે વનવાસમાં જતો હોય, સાથે ભાભી જતા હોય તો સ્વાભાવિક છે કે મારી ફરજ બને છે કે ભાઈ અને ભાભીનું રક્ષણ કરવા માટે, ભાઈ અને ભાભીનું ધ્યાન રાખવા માટે થઈ મારે પણ એની સાથે જવું જોઈએ. એ પોતે જંગલના જે પોતે દુઃખ કષ્ટો વેખે હું અયોધ્યાનું જે રાજપાટ ભોગવું કે ભોગવિલાસ ભોગવું એ યોગ્ય ન કહેવાય. ત્યારે ભાતૃપ્રેમના કારણે પોતે જે કાંઈ પણ રાજપાટ બધું ત્યાગ કરી અને લક્ષ્મણ જે છે એ પણ રામ અને સીતાની સાથે સેવા કરવા માટે પોતે તૈયાર થઈ જાય છે. ત્યાર પછીની વાત કરીએ તો પત્ની પ્રેમ જે છે, પતિ પ્રેમ જે છે કે જ્યારે લક્ષ્મણની પત્ની ઉર્મિલા, કારણ કે લક્ષ્મણ તો માત્ર રામ અને સીતાની સાથે સેવા કરવા માટે જતો હતો. કદાચ લક્ષ્મણની પત્ની ઉર્મિલા જે છે એની ટૂંકમાં કેટલી કરુણતા કહી શકાય, એની કેટલી ખાનદાની કહી શકાય, એના કેટલા સંસ્કારો કહી શકાય. નહીં તો ઉર્મિલા કહી શકત કે ભાઈ રામની સાથે સીતા જાય તો લક્ષ્મણની સાથે ઉર્મિલા કેમ નહીં. છતાં પણ જે છે ઉર્મિલા હસતા મોઢે જે છે એ લક્ષ્મણને પોતે વિદાય આપે છે. કારણ કે ઉર્મિલાને ખબર હતી કે કદાચ રામ અને સીતાની સેવા કરવા માટે થઈ અને લક્ષ્મણ જે છે પોતે ટૂંકમાં જાય છે, કદાચ હું સાથે જઈશ તો લક્ષ્મણ જે છે એ મારા પ્રત્યે આકર્ષિત થઈ મારા ધ્યાનમાં એ પોતે રામ સીતાની સેવા નહીં કરી શકે. એટલા જ માટે પોતે એક પણ શબ્દ બોલ્યા વિના જે છે એ પોતે ઉર્મિલા જે છે એ લક્ષ્મણને પોતે હસતા મોઢે પોતે વિદાય આપે છે. આ ત્યાગ. ત્યાર પછી ત્યાગ કહીએ તો ભરતનો ત્યાગ. કારણ કે ભરત તો અયોધ્યાનો રાજા બન્યો નહોતા, પણ છતાં પણ જે છે એને વિચાર્યું કે નહીં, ખરેખર અયોધ્યાનો રાજા તો મારો રામ જ બને, બીજું કોઈ નહીં. ત્યારે પોતે રામ જાય છે, રામ લક્ષ્મણ સીતા પાછળ કહે છે કે ભ્રાતા ભાઈ હું પણ તમારી સાથે આવું. રામ ના પાડે છે કે ના, તારે રાજપાટ ચલાવવાનું છે, તારે રાજપાટના રાજા તરીકે જે પ્રજાને ટૂંકમાં સાચવવાની. ત્યારે પોતે પાછળ જાય છેલ્લે કહે છે કે ભાઈ તમારા ચરણ પાદુકા જે છે, પગ જે છે મને, પગના ચપ્પલ જે છે મને ટૂંકમાં આપો. ત્યારે રામ જે છે પોતાના ચરણ પાદુકા પહેલાં ભરતને આપી દે છે, ટૂંકમાં વાત કરીએ તો આપણે. અને પછી એ જ ભરત ચરણ પાદુકા જે છે પોતાને મસ્તક ઉપર ઉપાડી અને પોતે અયોધ્યામાં પાછા લઈ આવે. અને ત્યાર પછી પોતે કહે ને જે કંઈ પણ સિંહાસન ઉપર જે છે ખરેખર ભરત બેસવાનું હોય, રાજા બની ગયો છતાં પણ જે છે એ રાજપાટ સિંહાસન બધું ટૂંકમાં છોડી અને માત્ર સિંહાસન ઉપર તો રામના જે ચરણ પાદુકા જે છે એ જ પોતે ટૂંકમાં મૂકે છે. ચરણ પાદુકાને જ આજ મારો રામ જ છે, અયોધ્યાનો રાજા મારો રામ જ છે, હું તો માત્ર એનું સેવક છું. સેવક તરીકે જ પોતે 14 વર્ષ સુધી જે છે માત્ર પોતે રાજપાટમાં એના જે કંઈ પણ એના પ્રજા જે છે એ પોતે એક રક્ષક તરીકે પોતે માત્ર સાચવતો હોય. આટલો બધો ત્યાગ જે છે કરી અને રામ જે છે પોતે ટૂંકમાં જાય છે વનવાસમાં. ત્યારે રામ લક્ષ્મણ સીતા અને સાથે એમના ગુરુ વિશ્વામિત્ર પણ થોડોક સુધી વાળવા માટે જાય છે. આગળ ચાલતા ચાલતા ગંગા નદી આવે છે. ગંગા નદીને પાર કરવી હોય છે, ઓળંગવી હોય છે. અને ત્યારે આપણે જોયું કે નદી આવે છે તો નદી પાર કેવી રીતના કરવી. ત્યારે વિશ્વામિત્ર જે છે એ પહેલાં ખલાસીને કહે છે કે ભાઈ
અમને રામ લક્ષ્મણ સીતાને અમને નદીના પહેલે કિનારે એમ કે લઈ જાઓ ને, ત્યારે કીધું ને કે નાવિક વળતો બોલ્યો. એટલે અગાઉ બધી ચર્ચા થાય છે કે ભાઈ મારે રામ લક્ષ્મણ સીતાને પહેલાં કિનારે જવું છે, લઈ જાઓ, આ છે બધું. ત્યારે નાવિક જે છે એ શ્રી રામને બે હાથ જોડીને પોતે પ્રાર્થના કરીને કહે છે કે હે ઈશ્વર પરમાત્મા, હે મારા સ્વામી, હે મારા નાથ, હે રઘુકુળ નંદન રામ, હું લક્ષ્મણને, સીતાને, ગુરુ વિશ્વામિત્રને મારી નાવમાં બેસાડીશ, પણ એ રામ તમને જે છે મારી નાવમાં હું નહીં બેસાડું, તમને મારી હોડીમાં નહીં બેસાડું. શા માટે નહીં બેસાડું એનું કારણ આપતા પોતે પેલો કહેવત ખલાસી કહે છે કે મેં એવી એક અગાઉ એવી એક કથા, એક પ્રસંગ મેં એવો સાંભળ્યો છે કે અયોધ્યાના રાજા રામ જે છે કે રામના માત્ર ચરણ રજથી, રામના પગલાંની માત્ર ધૂળથી જે ગૌતમ ઋષિ જે છે એમના શ્રાપિત પત્ની જે છે અહલ્યા, એ પથ્થરમાંથી એમ કે સ્ત્રી બની ગઈ હતી. જો મારી હોડી તો એમ કે લાકડાની છે, જો પથ્થરની મૂર્તિ, પથ્થર જે છે એ સ્ત્રી બની જતી હોય તો મારી હોડી એ તો પથ્થર કયો કે ટૂંકમાં લાકડું કે ભાઈ એક જ કહેવાય. કદાચ જો હોડી જે છે એ સ્ત્રી બની જાય તો આ હોડી એ એક જ મારી આજીવિકાનું, મારા ભરણપોષણનું એકમાત્ર સાધન છે કે જેનાથી મારી પત્ની, મારા બાળકોનું ભરણપોષણ કરું છું. જો એ હોડી જે છે એ સ્ત્રી બની જાય તો મારી આજીવિકાનું સાધન છીનવાઈ જાય, મારું ભરણપોષણ ગુજરાત ટૂંકમાં ભાંગી પડે, તો મારે શું કરવું? અને હોડી સ્ત્રી બની જાય તો અગાઉ એક સ્ત્રી તો મારા ઘરે છે, તો બંને સ્ત્રીને હું શું કરું? બંનેને હું સાચું કઈ રીતે? બંનેને ટૂંકમાં જમાડીશ શું? બંનેની વ્યવસ્થા હું શું કરીશ? માટે રામ તમને મારી હોડીમાં નહીં બેસાડું. ત્યારે ખરેખર વિશ્વામિત્ર ગુરુ જે છે એક વચલો રસ્તો કાઢે છે કે કહેવાય કદાચ જો રામના ચરણ રજથી તારી હોડી એમ સ્ત્રી બની જવાની કદાચ તને બીક હોય તો એક તું કામ કર, જો ગંગા નદી જે છે એનું ગંગાજળ લઈ, પાણી લઈ ને તું રામના ચરણ પગ જે છે, રામના પગ જે છે તું એમ કે પખાડ, તું એમ કે ધોઈ નાખ, જેના કારણે રજ કાંઈ રહેશે નહીં, અને પછી તારી હોડી જે છે પણ એમ કે સ્ત્રી એમ કે બનશે નહીં. ને કહેવાય તો આ જ મોકો જોતો હતો કે જો મને રામના ચરણ સ્પર્શ થાય, રામના ચરણ જે છે પગ જે છે પખાડવા મળે તો મારું જે પૂર્વ જન્મનું જે શ્રાપ જે છે એમાંથી મને મુક્તિ મળે. અને તરત કહેવત જે છે એ ગંગાજળ લઈ આવી અને પોતે શ્રી રામ તો પોતે જાણતા હતા ઈશ્વર છે, પરમાત્મા જે છે, અને ત્યારે પોતે હસતા હસતા પોતે ટૂંકમાં નીચે બેસે છે. પછી કહેવત જે છે એ પેલા રામના પગ જે છે ગંગાજળથી પોતે એમ કે પખાડે છે, અને આ રીતે એ પોતે અહીંયા કણે જે પોતાને પૂર્વ જન્મની જે શ્રાપમાંથી પોતે કેમ કે મુક્તિ મેળવે છે. એટલે આ રીતે અહીંયા પેલું કાવ્ય પદ જે છે એમ કે પૂરું થાય. એટલે અહીંયા કણે ટૂંકમાં કહેવતનો જે પ્રસંગ જે છે એ એમ કે વર્ણવ્યો છે. તો હવે આપણે વિસ્તારથી જે છે આ કાવ્ય આપણે એમ કે અભ્યાસ કરશું. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સૌ કે નાવે બેસો, નહીં બેસારો રામ. વાર્તા મેં સાંભળે છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફેંકી નાર. તો શબ્દ છે નાવિક, એટલે ખલાસી અથવા તો કહેવત. વળતો એટલે કે સામો, સ્વામ સ્વામી, નાથ, અહીંયા પણ રામ. સાથ એટલે કે સાથે, સહુ કે એટલે કે બધાની, સાથ એટલે સાથે, સહુ કે એટલે કે બધાની સાથે. નાવે એટલે કે નાવમાં, હોડીમાં. બેસો એટલે કે બેસાડું, નહીં બેસાડું એટલે કે નહીં બેસાડું. રામ એટલે કે રામ. ચરણ રેણ એટલે કે પગની રજ, ચરણ રેણ એટલે કે પગની રજ, પગની ધૂળ. અપાર એટલે કે પુષ્કળ.
અહલ્યા એ કદાચ શબ્દ સમૂહમાં પૂછી શકે. ગૌતમ ઋષિના સાપેત પત્ની અહલ્યા, એટલે કે ઋષિ ગૌતમના પત્નીનું નામ છે અહલ્યા. ત્યાર પછી સહી એટલે કે સાચે. પાષાણ એટલે કે પથ્થર અથવા તો મોટી બધી શિલા. ફીકીનાર તે પછી ફીકી એટલે કે માંથી. બનવું થઈ જવું. ત્યાર પછી નાર એટલે કે સ્ત્રી. ફીકી એટલે કે માથી, થઈ જવું બની જવું. નાર એટલે કે સ્ત્રી, એટલે કે પાષાણ ફીકી નાર એટલે કે સ્ત્રીમાંથી બની જવું એમ. તે પછી તો હવે આપણે વિસ્તારથી સમજશું. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સૌ કે નાવે બેસો, નહીં બેસાડું રામ. એટલે પેલી બે પંક્તિમાં અહીંયા કણે રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર જે છે એ નાવિક પાસે જાય છે. નાવિક પાસે જઈ અને કહે છે કે અમને પહેલે કિનારે જે છે એ લઈ જાઓ. એટલે અગાઉ બધી વાર્તાલાપ જે ચર્ચા વાતચીત થઈ જાય છે. હવે ત્યાર પછી નાવિક જે કીધું કે નાવિક વળતો બોલ્યો, એટલે કે નાવિક જે છે એ ગુરુ વિશ્વામિત્ર કે રામનો સામે જવાબ આપે છે. કીધું ને કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. એટલે કે નાવિક જે છે એ ગુરુ વિશ્વામિત્રને જવાબ આપતા કહે છે રામને કે હે મારા રામ, હે મારા સ્વામી, હે મારા નાથ, હું લક્ષ્મણને, વિશ્વામિત્રને અને સીતાને મારી નાવમાં બેસાડીશ, પણ એ રામ, હું તમને મારી નાવમાં બેસાડીશ નહીં. શું કામ નહીં બેસાડું? તો કે વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. અગાઉ એ રામ, હું તમને મારી વડીમાં નહીં બેસાડું. શું કામ નહીં બેસાડું? તો કે અગાઉ મેં એવી એક વાર્તા, મેં એક એવો પ્રસંગ સાંભળેલો છે કે જેમાં શ્રીરામના ચરણ રજનો મહિમા અપરંપાર છે. શ્રીરામના પગલાની ધૂળનો એટલો બધો મહિમા છે કે વાત પૂછવામાં. અહલ્યતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફેટી નાર. શ્રીરામના ચરણ રજથી જે ગૌતમ ઋષિના શ્રાપિત જે પત્ની અહલ્યા જે છે કે જે ઋષિએ શ્રાપ આપીને પથ્થર બની દીધી હતી, તો જે પથ્થરને માત્ર શ્રીરામના ચરણ રજનો માત્ર સ્પર્શ થયો તો એ પથ્થરમાંથી એ આખી જે સ્ત્રી જે છે અહલ્યા જે છે, અહલ્યા એમ કે બની ગઈ હતી. એટલે કે અહીંયા કણે કહેવત કહે છે કે અગાઉ મેં બી એક વાર્તા, એક પ્રસંગ મેં એવો સાંભળેલો છે કે જેમાં શ્રીરામના ચરણ રજનો એટલો બધો મહિમા બતાવવામાં આવ્યો હતો કે વાત જ પૂછવામાં. કે જ્યારે ગૌતમ ઋષિ જે છે એને પોતાની પત્નીએ શ્રાપ આપી અને પથ્થર એમ કે બનાવી દીધી હતી. જ્યારે રામ જે છે, રામના પગલાની ધૂળ એ પેલા પથ્થરને એમ કે સ્પર્શ થઈ હજી, અને તરત જ એ પથ્થરમાંથી પેલી જે સ્ત્રી જે છે, સ્ત્રી એમ કે બની ગઈ. એટલે કે પથ્થર મટી, પથ્થર દૂર થઈ અને પેલી સ્ત્રી એમ કે બની ગઈ હતી. એ રામ, માટે હું તમને મારી નાવમાં બેસાડીશ નહીં. આગળની ત્રીજી પંક્તિ. હવે આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું સી કરુતા પેર. તો શબ્દ છે આજીવિકા. એ કદાચ શબ્દ સમૂહ પૂછી શકે. ઘરનું ગુજરાન કે તેનું સાધન એટલે કે આજીવિકા. મારી એ એટલે કે પેલી વળી એ જ મારી આજીવિકાનું સાધન છે. મન એટલે કે મનથી, વિવેક એટલે કે વિનમ્ર, વિવેક. સ્ત્રી થતા એટલે કે સ્ત્રી બનતા,
વાર ન લાગે, એટલે કે સેજ પણ વાર નહીં લાગે. કાષ્ઠ, કાષ્ઠ એટલે કે લાકડું. પાષાણ એટલે કે પથ્થર. એક એટલે કે પથ્થર અને લાકડું બની એક જ કહેવાય. આજીવિકા ભાગે એટલે કે આજીવિકાનું સાધન છીનવાઈ જવું, ગુજરાન ચલાવવાનું સાધન એમ કે ભાંગી જવું. આગે એટલે કે આગળ, આની પહેલા. ઘેર એટલે કે ઘરે. બે મળીને એટલે કે બંને ભેગી મળીને, બંને સાથે મળીને. શું જમે એટલે કે ખાશે શું. હું સી કરું એટલે કે હું શું કરું, કેવી રીતે કરું. સી કરવું એટલે કે કેવી રીતે કરું. પેર, પેર એટલે કે તજવીજ, વ્યવસ્થા. તો અહીંયા કહેવત કહે છે કે આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાળ ન લાગે, કાષ્ઠ પાષાણ એક. એટલે કે કહેવત જે છે એ શ્રી રામને કહે છે કે ઈશ્વર, આ હોળી, આ ન્યાવ છે એ જ મારી આજીવિકાનું, મારા ભરણ પોષણનું, મારા ગુજરાનનું એકમાત્ર સાધન છે. માટે તમે મનથી, તમે વિવેકથી થોડુંક તમે એમ કે વિચારો. કારણ કે લાકડું અને પથ્થર બની એક જ કહેવાય. પણ કહેવાય પોતાની બુદ્ધિથી કહે છે કે તમે પથ્થર કહો તો ભલે ને, લાકડું કહો તો પણ બંને એમ કે એક જ કહેવાય. કદાચ જો શ્રી રામ ગૌતમ ઋષિના પત્ની પથ્થર હતા, છતાં એમ કે એ પોતે પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ, તો મારું એમ કે લાકડું છે એટલે કે લાકડું ની પથ્થર તો બંને એક જ કહેવાય. માટે કદાચ તમારો પગ આની હાઈટ છે તો આ લાકડામાંથી પણ સ્ત્રી એમ કે બનતા એમ કે વાર લાગશે નહીં. એટલે કે કહેવત કહે છે કે ઈશ્વર પરમાત્મા, આ હોળી એ જ માત્ર મારી આજીવિકાનું એકમાત્ર મારું સાધન છે. તમે જરાક મનથી, વિવેકથી એટલે તમે એમ કે વિચારો. કારણ કે પથ્થર અને લાકડું બની એક જ કહેવાય. તો તમે મારી હોળીમાં બેસશો તો સ્ત્રી બનતા સેજ પણ વાર લાગશે નહીં. મારી હોળી જે છે એમ કે સ્ત્રી બની જશે. તો હું શું કરીશ. પછી આગળ કહે છે કે આજીવિકા ભાગે મારી, આગળ એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું સી કરુતા પેર. ફરી પાછું કહેવત કહે છે કે જો તમે આજ હોળી મારી સ્ત્રી એમ કે બની જશે તો મારી આજીવિકાનું એકમાત્ર મારું સાધન છીનવાઈ જશે. કે જેનાથી હું મારી પત્ની, મારા બાળકોનું એમ કે ભરણ પોષણ કરું છું, જમાડું છું. માટે કહે ને કે આજીવિકાનું સાધન માત્ર એમ કે છીનવી જશે. પછી આગળ એક સ્ત્રી છે ઘેર, એટલે એકમાત્ર હોળી જે છે એ કદાચ જો સ્ત્રી બની જશે, મારી આજીવિકાનું ભરણ પોષણ એકમાત્ર સાધન મારું એમ કે ભાંગી જશે. અને બીજું કે આગળ મારા લગ્ન થઈ ગયા છે અને મારા ઘરે એક મારી પત્ની તો એમ કે છે જ. જો કદાચ આ તમારા ચરણ સ્પર્શ થાય અને આ હોળી જે છે સ્ત્રી બની જાય, અને એક મારા ઘરે એમ કે સ્ત્રી તો છે, તો એક આ હોળી બની, સ્ત્રી બની, એ અને મારી પત્ની બંને ભેગી મળીને ખાયશે શું, બંને ભેગી મળીને એમ કે જમશે શું. કારણ કે મારું ભરણ પોષણ એકમાત્ર સાધન તો માત્ર હોળી છે કે જેમાંથી હું પૈસા કમાવું છું અને મારા પત્ની, બાળકોને એમ કે ખવડાવું છું. તો પછી તો મારું સાધન છીનવાઈ જશે. બંને ભેગી મળીને ખાશે શું. હું સી કરુતા પેર. અને પછી બંનેની રહેવાની વ્યવસ્થા શું કરીશ, બંનેનું કઈ રીતના સાચવીશ, કઈ રીતના એમ કે રાખીશ. ત્યાર પછી આગળ હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી ભાઈ. હરીને હસીને હરી, હેઠા બેઠા રામ શરણ શરણ, નાવિકી ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. તો આગળનો શબ્દ છે હસી એટલે કે હસતા હસતા, દાંત કાઢતા કાઢતા. વિશ્વામિત્ર એ પણ કદાચ શબ્દ સમૂહ પૂછાય. એક ઋષિ અથવા તો શ્રી રામના ગુરુ એટલે કે વિશ્વામિત્ર. ત્યાર પછી બોલ્યા એટલે કે બોલ્યા, ચરણ રેણે એટલે કે ચરણ રજથી, પગલાની ધૂળથી સ્ત્રી થાય, એટલે જો સ્ત્રી થઈ જતી હોય તો તે માટે, એટલે કે સ્ત્રી ન બને એટલા માટે ગંગાજળ એ પણ કદાચ શબ્દ સમૂહ પૂછાય. ગંગા નદીનું પવિત્ર પાણી એટલે કે ગંગાજળ. પખાલો પખાડવું.
ધોવું અથવા તો સાફ કરવું. પાય પગ, ચરણ. હસીને એટલે કે હસતા હસતા, હરિ એટલે પરમાત્મા, હેઠા બેઠા એટલે કે નીચે બેસી ગયા. અશરણ શરણ એ પણ કદાચ શબ્દ સમૂહ પૂછાય. અશરણના શરણરૂપ અથવા તો નિરાધારના આધાર એટલે કે અશરણ શરણ. અશરણ શરણ. ચરણ ચરણ એટલે કે પગ. ત્યાર પછી આગળ હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો વરી પાય. કારણ કે વિશ્વામિત્રને તો ખબર હતી કે આ કહેવત જે છે એ કોઈ પણ સંજોગે એ શ્રી રામના ચરણ સ્પર્શ કરવા માગે છે, પગ ધોવા માગે છે. એટલે કહેવતની વાત સાંભળી અને ગુરુ વિશ્વામિત્ર પોતે હસવા લાગ્યા. એટલે હસતા હસતા બોલ્યા કે ચરણ રેણે સ્ત્રી થાય એ કહેવત કદાચ જો શ્રીરામના ચરણ રજથી તારી હોળી એમ કે સ્ત્રી બની જતી હોય તો તું એક કામ કર. તે માટે શ્રીરામના ચરણ રજથી જો તારી હોળી એમ કે સ્ત્રી બની જતી હોય તો તારી હોળી સ્ત્રી ન બનીને એટલા માટે તું એક કામ કર કે ગંગાજળ લઈને, ગંગા નદીનું પવિત્ર પાણી ગંગાજળ લઈ અને શ્રી રામના પગ જે છે તું ધોઈ નાખ. જેના કારણે એના પગમાં જે છે સેજ પણ રજ નહીં રહીએ, ધૂળ નહીં રહીએ, જેના કારણે તારી હોળી જે છે સ્ત્રી એમ કે બનશે નહીં. પછી તો કહેવતને ટૂંકમાં આટલું જ જોતું હતું કે શ્રી રામના ચરણ સ્પર્શ કરવા મળે. રામ પણ જાણતા હતા કે મારા ચરણ સ્પર્શ કરવા માટે થઈ અને આ પોતે બધું આખું જે પોતાની આખી યોજના જે છે પોતે એમ બનાવી હતી. ઘણા બધા વર્ષોથી પોતે રાહ જોતો હતો. છેલ્લે હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ આવી કે ગંગાજળ લઈને પખાલી હતા ચરણ. પછી તો વિશ્વામિત્રે કીધું ને કે શ્રી રામના પગ જે છે તું ધોઈ નાખ. એટલે રામ જે છે એ તો બધું જાણતા હતા. એટલે કે શ્રી રામ એ પોતે હસતા હસતા દાંત કાઢતા કાઢતા પોતે એમ કે નીચે બેસે છે. એટલે કે અશરણ શરણ એટલે કે જેને અશરણ રૂપ શરણ જે જેને ટૂંકમાં કોઈનો આધાર નથી, તે સાહેબ ટૂંકમાં નિરાધાર જે છે જેને કોઈનો આશરો નથી, જેને કોઈ ટૂંકમાં શરણ નથી, એવા નિરાધારના આધાર એવા શ્રી રામ જે છે પોતે એમ કે હસતા હસતા પોતે નીચે બેસી જાય છે. પછી તો નાવિકે ગંગાજળ લઈ અને શ્રી રામના ચરણ જે છે પગ જે છે હેતથી પછી તો આપણે જોયું કે નાવિક જે છે એ જ્યારે વિશ્વામિત્રે કીધું ને કે હોળી જે છે સ્ત્રી ન બને એટલે માટે ગંગાજળ લઈ અને રામના ચરણ જે છે પગ જે છે તું એમ કે ધોઈ નાખ. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા હતા ચરણ. પછી તો નિરાધારના આધાર કે જેનો કોઈનો આશરો નથી, એને ટૂંકમાં આશ્રય આપનારા નિરાધારના આધાર એવા શ્રી રામ જે છે એ હસતા હસતા પોતે એમ કે નીચે બેસી જાય છે. નીચે બેસી અને પછી તો કહેવત ખલાસી નાવિક જે છે એ પેલો ગંગાજળ લઈ અને શ્રીરામના ચરણ જે છે પગ એમ કે ધુવે છે. એટલે કે આ રીતે ગુરુ વિશ્વામિત્ર જે છે એના ટૂંકમાં કહેવાથી કહેવતે જે છે શ્રીરામના પગ જે છે પોતે એમ કે ધોઈ જે પોતાના અગાઉ જે પેલો શ્રાપ જે છે શ્રાપમાંથી પોતે એમ કે મુક્તિ જે છે એમ કે મેળવે છે. એટલે કે આ રીતે આપણે શ્રી રામ જે છે એ પોતે કહેવતને હસતા હસતા પોતે નીચે બેસી જાય, કહેવતને પોતે આશીર્વાદ આપે છે અને તે પછી કહેવત જે છે જન્મ મરણના ચક્રમાંથી એમ કે મુક્તિ મળે. એટલે આ રીતે આપણું જે કાવ્ય જે છે એમ કે પૂરું થાય. હવે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ટોપિક જે છે એનો અભ્યાસ એમ કે કરશું. અસ્તુ.